નમસ્તે. કયા ધોરણના છે બધા બાળકો? 9, 10. 10માં કેટલા જણા? હાથ ઊંચો કરો છો. આટલા જણા 10માં છે. રિઝલ્ટ કેટલા ટકા છે ઉપર લખેલું જો શાળાનું પરિણામ? કેટલા ટકા લખેલું છે? હે આપણે કેટલા ટકા કરવાનું છે? હે 94 છે. ચૌધરી બરાબર. એટલા 8 જણા વિદ્યાર્થી છે બધા સારા સારા માર્ક્સ મેળવવા વાળા, હે ને? આ વખતે આપણે 10માં કોનું નામ લખવાનું છે આમાં તે મને કહો. જેનું બી નામ આના પર આવે ને એને આપણે છે ને હિરેનભાઈ એક ડ્રેસ આપવાનો, છોકરા આવે તેને એક જોડી કપડા આપવાના, બરાબર. અને નોટબુક તો આપણે દર વર્ષે આપવાની જ છે. કોણે નામ લખાવાનું છે એ બોલો. કોનું આવશે 10માં નામ? જેનું આવે એને અમે આપવા આવી જઈશું. જેવા ગમે તેવા. હે બધા કયા ગામથી આવે? હે કયા કયા ગામના છે બોલો જાઓ. તારું કયું ગામ દીકરા? હે કપરાડા. તારું ભાઈ? હે કાકડ કોપર. તમારા બધાના મમ્મી પપ્પા શું કરે? હે રિઝલ્ટ જ્યારે આપવાના ત્યારે 20 લીટર 20 કિલો મોકલાવવાનો. આ લોકો જેટલો પી એટલો પીવડાવવાનો. છે ને તમારે રિઝલ્ટ લાવવું પડે તો ચાલો. નોટબુક આપવાની છે છોકરાઓને તો આપી દો, બોલાવી દો એટલે થઈ જાવ. યોગિતાબેન ચાલુ કરો. હા આવી જાય. નોટબુક વિતરણ કાર્યક્રમ આરકે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આરકે પ્રેરણાના પ્રમુખ મેડમ એડવોકેટ મેડમ યોગિતાબેન, પછી જીતેશભાઈ, વિલય અને સૌમ્ય એમનો કિંમતી સમય અહીંયા આપ્યો એ બદલ સારા પરિવાર વતી
તમારો આરકે પ્રેરણા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. બરાબર છે. અને આવતી વખતે બી તમે આવજો, જરૂરથી આવજો. મારા બાળકો હજી હું માનું ત્યાં સુધી 20 વર્ષ પાછળ એવું લાગે છે મને બી, એવું માનવાનું પણ એને આગળ લઈ જવાનો પ્રયત્ન અમે ખૂબ કરીએ છીએ. તેમની સાથે આપણી સાથે તાલ મિલાવીને એને લઈ જવા માટે પ્રયત્ન અમે અમારા બનતા પ્રયત્ન ખૂબ કરીએ છીએ. જેટલા પ્રયત્ન થતા હોય તેટલો અમે અહીંયા અમારું 58 વર્ષ સમર્પિત કરી દીધું એવું લાગે છે. કેમ કે અમારે ટોટલી અહીંયા રહેવાનું છે. મારું ફેમિલી ઘરે છે, બધાનું ફેમિલી ઘરે જ છે. અને 15 દિવસે એક વખત જવાનું થાય, કોઈ વખત આમ તેમ સામાજિક પ્રસંગ હોય કે આમ તેમ હોય તો જવાનું થાય. બાકી અમે અહીંયા જ ટોટલી એ લોકો માટે બપોરે બી આ રજાના સમયે બી કોઈ છોકરું બહાર ગયું છે કે નથી ગયું છે, ચાલો ગણી લઈએ, આ બાજુ ફરવા જઈએ, નદી બાજુ જોઈએ. અમે અમારા બાળકનું જેટલું ધ્યાન નથી રાખતા એટલું અમે આ લોકોનું રાખીએ છીએ. કેમ કે બધી જવાબદારી અમારા ઉપર છે. કાલ ઉઠીને કંઈક થઈ જાય એની સંપૂર્ણ જવાબદારી અમારા ઉપર છે. બરાબર છે. એટલે આ સાહેબે કીધું તેમ અહીંયા આપણને તમને પૂર્તતા કરે છે. એ લોકો આવ્યા ત્યાં મેં કીધું ને કે આજે આવવાના છે તો બહુ ખુશ થઈ ગયા છે કે અમને મળવાનું છે, પણ એનો ઉપયોગ આપણા જીવનમાં શિક્ષણમાં સારી રીતે કરવાનો છે. બરાબર છે. આ તમને આર્થિક રીતે મદદ થાય છે. બરાબર છે. એનો ઉપયોગ સારી રીતે કરીને તમે કંઈક આગળ સારા વ્યક્તિ બનો, સારું ભણીને કોઈ ટીચર બનશે, અમારી જેમ એડવોકેટ બનશો. બરાબર છે. કોઈ LICમાં આપણે બેંકમાં જશો. બરાબર છે. પાયલટ બનશો. પરંતુ સારી રીતે કોઈ ગોલ્ડ નક્કી કરજો. જ્યાં સુધી ગોલ્ડ, મેડમે કીધું છે, જ્યાં સુધી ગોલ્ડ નક્કી નહીં હોય ત્યાં સુધી તમે કશું નહીં કરી શકશો. બરાબર છે. એ તો બધાને આ લોકોનો તો વિચાર એવો જ છે કે KTM ગાડી, ટુ વ્હીલર, મારી પાસે KTM ગાડી હોવી જોઈએ. બરાબર. અને મોબાઈલ. પરંતુ એ તમને 5 વર્ષ પછી લેટ મળશે તો કઈ નહીં, પણ એટલું ભણીને આગળ વધીને તમે આગળ વધજો. આ જે મદદ કરે છે એનો સદુપયોગ કરજો. થેન્ક યુ.